મતલબ વિધાનસભામાં ગાયક કલાકારોને બોલાવવામાં આવ્યા, પરંતુ વિક્રમ ઠાકોરને જ્યારે બોલાવવામાં ન આવ્યા ત્યારથી વિવાદ શરૂ થયો હતો. વિક્રમ ઠાકોરે નારાજગી દર્શાવી હતી, પરંતુ ત્યારબાદ વિક્રમ ઠાકોરને મનાવવાના સતત પ્રયત્નો થયા હતા. હવે એ મામલો સામે આવી રહ્યો છે કે રાજકારણમાં શું તેઓ એન્ટ્રી કરશે, કારણ કે યશુદાન ગઢવી મારફતે કેજરીવાલ સાથે વિક્રમ ઠાકોરની વાતચીત થઈ હતી અને વિક્રમ ઠાકોરે કહ્યું છે કે ભાઈ 2007માં પણ આવી ઓફર મને આવી હતી અને હાલના સમયે મારું એવું કોઈ પ્લાનિંગ છે નહીં. તેમણે કહ્યું કે મોદી સાહેબ હતા ત્યારે પણ આ પ્રકારની ઓફર આપવામાં આવી હતી, પરંતુ રાજકારણમાં હાલ હું પ્રવેશ નહીં કરું. વિધાનસભા ગૃહમાં કલાકારોના સન્માન અને સન્માનને લઈ અને વિક્રમ ઠાકોરે પોતાની વાત રજૂ કરી હતી અને એ પછી અલગ અલગ કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં પણ આવ્યા, પરંતુ વિક્રમ ઠાકોર ત્યાં નહોતા પહોંચ્યા અને પછી આમ આદમી પાર્ટી સાથે સંપર્કનો વિષય આવ્યો. વિક્રમ ઠાકોર સાથે જ સીધી વાત કરીશું. વિક્રમભાઈ, આમ આદમી પાર્ટીમાંથી પણ તમને ફોન આવ્યો, વિધાનસભામાં આવવા માટે પણ ફોન આવ્યો. આ વિધાનસભામાં તો 2 દિવસ નહીં દેખાયા. હવે શું રહેશે? આમ આદમી પાર્ટીમાં જે ફોન આવ્યો છે ત્યાં મળવા જશો કે તમારી આગળની સ્થિતિ રણનીતિ શું રહેશે? મળવા જઈશ જ્યારે બી દિલ્હી જવાનું થશે ત્યારે. કોઈ સ્પેશિયલ મળવા જવાનું કે એવું કોઈ પ્લાન નથી મારો, પણ જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે યશુદાન ગઢવી પણ અહીંયા ઉપસ્થિત હતા, આવ્યા હતા મળવા માટે. અને પછી ચર્ચા બધી થઈ અને પછી એમણે બધું જોયું ને એમણે લાગ્યું કે બહુ સારો મુદ્દો તમે ઉઠાવ્યો છે ને દરેક સમાજના કલાકારો માટે આ મુદ્દો ઉઠાવ્યો બહુ સારી વસ્તુ કહેવાય એમ. પછી 2-3 દિવસ પહેલાં જે દિલ્હી ગયા હતા તો સાહેબને વાત કરીએ છીએ કે કેજરીવાલ સાહેબને કે આ રીતે સમાજ સારું કાર્ય કરી રહ્યા છે અને બહુ સારા એક્ટર છે અને બહુ ક્ષત્રિય સમાજમાં અને બીજા સમાજમાં બહુ સારું એમનું નામ છે, એવી રીતે વાત કરીએ છીએ. તો પછી સાહેબે કીધું ચલો ભાઈ વાત કરીએ આપણે. પછી એમનો ફોન આવ્યો અને વાત કરી. મને કીધું કે દિલ્હી જ્યારે આવો તો આવો, આપણે મળીએ. વાંધો નહીં સાહેબ, તમે ગાંધીનગર આવો તો તમે પણ આવજો, આપણે મળીશું. વિક્રમ ઠાકોરની ઈચ્છા ખરી કે રાજનીતિમાં પ્રવેશ લેવો અથવા તો આ પ્રકારે આગામી વિધાનસભામાં ક્યાંક આગળ વધવું રાજનીતિની દ્રષ્ટિએ? ના, રાજનીતિની દ્રષ્ટિએ અત્યારે મારે કોઈ આગળ વધવાનું મારું કોઈ પ્લાન નથી, કોઈ વિચાર પણ નથી અત્યાર સુધીનો.